જમીન તથા લક્ઝરિયસ મોટરકારની લે વેચના બહાને છેતરપિંડી આચરતા મહાઠગની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરાઈ છે। આ સાથે સુરત સહિત અન્ય જિલ્લાઓમાં નોંધાયેલા છેતરપિંડીના 3 ગુનાઓનો ભેદપદ ઉકેલી કાઢવામાં આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ જમીન તેમજ લક્ઝરિયસ મોટરકાર અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા શખ્સને પકડી પાડ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલ નજીકથી આરોપી ઇમરાન ડેલાની ધરપકડ કરાઈ છે। જે આરોપી પાસેથી BMW 4 વ્હીલ કાર, એપલ કંપનીનો મોબાઈલ ફોન, સેમસંગનો એક મોબાઈલ ફોન મળી કુલ 8,55,000 રૂપિયાની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જે આરોપીની પૂછપરછ પણ જાણવા મળ્યું છે કે 8 થી 6-7 મહિના પહેલા અમદાવાદ ખાતે રહેતા એક મેકવિલનો ધંધો કરનાર અઝરુદ્દીન ભાઈ તથા તેના ભાગીદારનો સંપર્ક કરી કામરેજ ખાતે આવેલા શ્રીરામ ફાઇનાન્સના ગોડાઉનમાં રહેલા ટ્રક, આઈસર ટેમ્પો, મિની બસ અને એક છોટા હાથી ટેમ્પો વેચાણથી આપવાના છે તેમ કહી સુરત બોલાવવામાં આવ્યા હતા। સ્થળ ઉપર જે રૂપિયા આપીશું તો સોદો પણ થઈ જશે તેમ કહી વેપારીને રૂપિયા લઈ બોલાવ્યો હતો। જેથી વિશ્વાસ અને ભરોસામાં આવેલા વેપારી પોતાની જોડે 16 લાખ રૂપિયા જેટલી રકમ લઈ સુરત આવ્યો હતો। સુરત આવેલા વેપારી અને તેની સાથેના ભાગીદારોને કામરેજ ટોલ નાકાની આગળ આવેલા શ્રીરામ ફાઇનાન્સના ગોડાઉનમાં રહેલા તમામ વાહનો બતાવવામાં આવ્યા હતા। ત્યારબાદ વાહનના કાગળો નોટરાઇઝ કરવા માટે કડોદરા જવું પડશે કહી પોતાની 4 વ્હીલ મોટર કારમાં વેપારી તેના ભાગીદારોને બેસાડી જોડી લઈ ગયો હતો। જે બાદ કાર સરથાણા જકાતનાકા પાસે અટકાવી હતી। જેથી કારમાં બેઠેલા વેપારી અને તેના ભાગીદારો પાણીની બોટલ લેવા માટે નીચે ઉતરતા કારમાં રહેલી રોકડા રૂપિયા 16 લાખ જેટલી રકમ લઈ આરોપી ફરાર થઈ જવા પામ્યા હતા। જે બાદ છેતરપિંડીનો ભોગ બનેલા વેપારી અને તેના ભાગીદારોએ સરથાણા પોલીસ મથકમાં આ બાબતની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। આરોપીએ સુરત ઉપરાંત અમદાવાદ, રાજકોટ સહિત અલગ અલગ 3 ઠગાઈની પણ કબૂલાત કરી છે। હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।